કેમ છો બધા મજામાં હશો? આજે આપણે ઘણા દિવસે બ્લોગ લઈને આવ્યા છીએ આપણી યુટ્યુબ ચેનલની અંદર. ચાલો ત્યારે હું તમને બતાવું અમારી ખેતીવાડી કેવી છે ને હું તમને બધું આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો ત્યારે હું તમને બધું બતાવું. જો મિત્રો, પહેલી તો અહીંયા આપણે ડંકી છે પાણીની, તમે જોઈ શકો છો. આ પાણીની ડંકી બનાવેલી છે, આમાંથી પાણી આવે છે. આ મેન ડંકી છે ને આ એરંડા વાવ્યા છે 5-6 વીઘાની અંદર ને આયરા 5-6 વીઘા અને બાકીના પેલી બાજુ છે ને આ રાયડો વાવેલો છે. રાયડો હવે ફૂલડે ચડી ગયો છે, જોઈ શકો છો તમે. આ બધો રાયડો છે, 2 વીઘા જેવો રાયડો છે. આયરો ફૂલ આવી ગયા છે અને હવે એની ફળિયું પણ આવશે. ચારે બાજુ બાઉન્ડ્રી મારેલી છે ને આ બાજુ એરંડા છે. બાકીના બીજા એરંડા પેલી બાજુ છે. ઘઉં ને બીજું રાયડું એ બધું એ બાજુ વાવેલું છે. એ બાજુ જઈને હું તમને બતાવીશ. આ રાયડાની અંદર પાણી વાળી દીધું છે. 3 કે 4 પાણી આવ્યા છે. ખાતર બાતર નાખીને કમ્પ્લીટ પાણી પાવી દીધું છે ને આ રાયડાની અંદર પાણી વાળ્યું ને પછી આપણે આમાં એરંડા ઉતારી લીધા છે. માળો જુઓ, આ ઢગલો પડ્યો અહીંયા જોઈ શકો છો. આ ઢગલો છે અને બાકીનો ઢગલો બીજો આગળ બનાવ્યો છે. ખળાની અંદર કર્યા છે ભેગા ને એક ખળું બનાવી છે એરંડાની વચ્ચો. એટલે જગ્યા હતી નહીં એટલે વચ્ચોવચ્ચ એરંડાનો ઢગલો કર્યો છે. એટલે પોચી જમીન હતી એટલે પછી ઈકણ બનાવી નાખ્યો અને સાઈડમાં ચાઈ ઢગલો થાય એવું નહોતું. એ પણ હું તમને બતાવું. જુઓ એરંડામાં જઈને. જો મિત્રો, આયરો એક ઢગલો અહીંયા છે, આ નાનો ઢગલો છે. એટલે આટલામાં ખળું બનાવેલું છે. એટલે આટલામાં એરંડા થોડાક આસા હતા એટલે આપણે અહીંયા ખળું બનાવી નાખ્યું છે. ને એક બીજો ઢગલો બતાવું હું તમને. ને આપણે ફોટિયાનું પાણી છૂટું આવે છે એટલે પાણી વાળવાની કોઈ તકલીફ નથી. બીજું રાયડું આ બાજુ વાવેલું છે ને ઘઉં વાવેલા છે આ બાજુ. એટલે બધું અલગ અલગ જગ્યાએ વાવેલું છે. જુઓ આ રાયડું અને આ ઢગલો પડ્યો એરંડાનો. આ બીજું ખળું છે અહીંયા જુઓ. ને જે પેલું ઘર દેખાય આપણું અહીંયા રહેવાનું છે. ના પૂરા છે આટલા. અહીંયા આંબા ને એવું બધું છે. લેબુડી છે. આ જો આ ઘઉં આવેલા છે. ઓલો રાયડો છે. અહીંયા આંબો આવ્યો છે બીજો. આ લેબુડી છે, તમે જોઈ શકો છો. હજી લેબુ નથી આવ્યા, ઉનાળામાં આવશે થોડાક. આ આંબો છે અહીંયા બીજો ને આ ચીકુડી. અહીંયા ચીકુ આવે છે બધા ને આ બદામ છે, જોઈ શકો તમે. આ રાયડો બીજું. અહીંયા બધું ખાતર ને એવું બધું મૂકવા માટે અહીંયા પતરા નાખીને બનાવેલું છે, જોઈ શકો તમે. ને અત્યારે આપણે પાણી ચાલુ થઈ ગયું છે થોડું થોડું. જો હું તમને બતાવી દઉં. અહીંયા પાણી આવે છે થોડુંક ને મેન વાલ મૂકેલો છે પેલી બાજુ. જો અહીંયા ખાતર પડ્યું છે. એરંડાની અંદર પાણી વાળું છે પણ થોડુંક પવન જેવો વધારે છે એટલે આપણે એરંડામાં પાણી નથી ચાલુ કર્યું. આ રાયડો ને બીજો રાયડો પેલી બાજુ. એટલે એમ કરીને 5-6 વીઘા જેવો રાયડો થાય છે. આપણે મેન પાણીનો કૂવો અહીંયા છે. જો આ વચ્ચે બમ્ફર મૂકેલું છે અને નીચે વાલ મૂકેલો છે. એટલે વાલ પોનેથી આપણે ખોલીએ એટલે ચાલુ થઈ જાય. અંદર છે વાલ. આવી રીતે અમારી ખેતીવાડી છે.
જય માતાજી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા વિડીયો લાવીશ અને પોસ્ટર વિશેના વિડીયો લાવીશ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.